તો ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। ખાડિયા વોર્ડના 4 ભાજપના ઉમેદવારોની નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં સ્વેતલ શાહ, હેતલ નાયક પર ભાજપને વિશ્વાસ છે। પંકજ ભટ્ટ અને પરેશ આનંદ પર પણ ભાજપને વિશ્વાસ। ચારે ઉમેદવારોએ હાથ ધરી છે ફોર્મ ભરવાની કાર્યવાહી। 4 પૈકી 3 નવા ચહેરા તો 1 ઉમેદવાર રિપીટ કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો જ્યાંથી ઉદ્ભવ થયો હતો તે ખાડિયા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ માત્ર 1 ઉમેદવારને રિપીટ કર્યા છે અને બાકીના 3 નવા નામ જાહેર કર્યા છે। વાત કરીશું ઉમેદવાર સાથે કે જેઓ પોતાની ચૂંટણી પ્રક્રિયા માટે આજે ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છે। વાત કરીશું પંકજભાઈ સાથે। પંકજભાઈ, ફરી એક વખત પાર્ટી વિશ્વાસ મૂક્યો। સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વનો અને ખાડિયાની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને ખાડિયાની જનતા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ મારી મા છે। માની સેવા કરવા માટે મેં ગઈ ટર્મમાં બી અવિરત 5 વર્ષ જે લોકસંપર્ક ગ્રાઉન્ડ ચાલુ રાખ્યો છે, એ રીતે આવનારા 5 વર્ષમાં બી હું અવિરત લોકસંપર્ક ગ્રાઉન્ડ ચાલુ રાખીશ। અને અમે જે રેફરલ હોસ્પિટલ, નવી પાણીની ટાંકી અને જે ખાડીના જૂના જે પ્રશ્નો હતા, જે ડ્રેનેજના અને પાણીના, એ નવી પાઇપલાઇન નાખવાના બી બજેટના પાસ કરીને બી કામ ચાલુ કર્યા છે। એટલે આવી રીતે અવિરત અમે કામકાજ બી ચાલુ રાખીશું અમારું। 5 વર્ષમાં શું બાકી રહી ગયું જે તમે અપેક્ષા રાખી હતી કે પૂરું થવું જોઈએ, ના થયું? બાકી તો આ એક નિરંતર પ્રક્રિયા છે। એટલે અમે જેટલું બી અમારા થકી થતું જાય અમે એ કામ અત્યારે કરતા જ રહ્યા છે અને આવનારા દિવસોમાં બી કરતા જ રહીશું। કારણ કે ખાડિયાની જનતાએ જે અમને 50 વર્ષથી વધારે જે ભારતીય જનતા પાર્ટીને પ્રેમ અને જે પરિવારને જે રીતે રહ્યા છે, તો અમે માની સેવા કરવા માટે કોઈ ઉણપ રાખીશું જ નહીં। પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ ભરોસો મૂક્યો છે, શું ઉણપ દેખાઈ રહી છે ખાડિયામાં અત્યારે હાલ તમને? ખાડિયાની ઉણપ તો સારી જ છે, એટલે જ અમારી એમને વિશ્વાસ મૂકીને અમને આવી રીતે લાયા છે। પણ જે એમને ટ્રાફિકની સમસ્યા છે કે ગટર પાણીની સમસ્યા છે કે જ્યાં દૂષિત પાણી અત્યારે હાલ આવી રહ્યું છે, એની પ્રોસેસ ચાલુ છે, એમાં અમે આગળ કાર્ય કરતા રહીશું આગળ કામ, અને એને સાફ સફાઈ થશે અને અમે ત્યાં જરૂર હોય ત્યાં આગળ અમે એમને સાથ સહકાર આપીશું અને સંતોષકારક કામ કરીને અમે બતાવીશું એમને। શું અપેક્ષા છે ખાડિયામાં, શું કરવા માંગો છો વધુ તમે? ખાડિયામાં કંઈક નવું વસ્તુ અમે લાવવા માંગીએ છીએ કે જે પબ્લિકને જોઈએ છે કે કોમર્શિયલ ના હોવું જોઈએ, રેસિડન્સનો ઉપયોગ વધારે થાય એવું અમે રાખીએ કે વોટર્સ પણ વધે અને કોમર્શિયલ થોડું ઓછું થાય। જે ત્યાં થઈ ગયું છે ત્યાં અમે હજુ કશું કરી નહીં શકીએ, પણ હવે આગળ નહીં થાય એની અમે બાંહેધરી આપીએ છીએ। ગયા 5 વર્ષ તમારા હસબન્ડને ટિકિટ મળીને વિજેતા થયા હતા, હવે તમારી પસંદગી થઈ છે। કયા કામ બાકી રહી ગયા તમારા હસબન્ડ જે પૂરા કરશો તમે? પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। કામ તો કેવું છે કે વિકાસના કામો ચાલુ ને ચાલુ જ રહેતા હોય છે। રોજ કામ એટલે રોજ નવું કંઈક હોય છે। અધૂરા કામ એટલે કે અત્યારે ઇલેક્શન આવ્યું અને એમને જે બજેટ આપ્યા હતા અને જે કામ ચાલુ છે, તો એમની સાથે રહીને હું જે માર્ગદર્શન પૂરું પડે એ રીતે હું કામ કરીશ। અને બીજું, ભારતીય જનતા પાર્ટીએ મને આ તક આપી છે એટલે હું ખાડિયાની પ્રજાને પૂછીશ કે તમને શું જોઈએ છે અને એ રીતે હું પ્રજાને બધા જ કામ પૂર્ણ પાડીશ। અત્યારે તો તમે ઉમેદવાર બન્યા, પહેલાં એક સામાન્ય નાગરિકનો મતદાર હતા, એ મતદાર તરીકે તમે શું ઉણપ જોઈએ કે ભાઈ ખાડિયામાં આ વસ્તુની ઉણપ છે એને પૂરી કરવી જોઈએ? એક મતદાર તરીકે તમે શું બાકી રહેલું જોયું ખાડિયામાં? મતદાર તરીકે તો ખાડિયાની પ્રજા એટલે પ્રજા એવું નથી કહેતી, એ મારો પરિવાર છે। અને પરિવારમાં કેવું હોય કે પરિવારને એક આશા તો હોય જ કે આજે મને આ કામ જોઈએ, આજે મને આ કામ જોઈએ, એટલે એ આશાને હું પૂર્ણ કરીશ। હું એટલું જ તમે શું જોયું ખાડિયામાં કે આ વસ્તુ બાકી છે એવી? ખાડિયામાં તો કશું બાકી છે જ નહીં આમ તો જોવા જઈએ તો, કારણ કે જે છે એ આપણો પક્ષ જ છે અને ખાડિયાને જે ગઢ છે એ અમે ગઢને કાયમ માટે જીવિત રાખીશું અને એ ગઢને અમે કાયમ ઉપર લઈ જઈશું ને અમે જનતા પાર્ટીને અમે વિશ્વાસથી અમે જીતાડીશું। આભાર। તો આ હતા ખાડિયાના 3 ઉમેદવારો કે જેઓ પોતાનું ફોર્મ રજૂ કરવા માટે આવ્યા છે। તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાડિયામાં જે કોઈ કામ બાકી છે તે પૂરા કરે। સાથે તેઓ પણ કહી રહ્યા છે કે કોમર્શિયલ પ્રમાણ વધી રહ્યું છે, જે ફરીથી ના વધે તે તેઓ પ્રયત્ન કરશે। દૂષિત પાણીની સમસ્યા છે દૂર કરવાનો પ્રયાસ કરશે। એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જાહેર થયા છે, તે અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને વિકાસ થઈ ગયો હોવા છતાં વિકાસ ચાલુ છે તેવો દાવો કરી રહ્યા છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।